हाल बिग ब्रेकिंग प्राप्त થઈ રહ્યા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વચ્ચે સૌથી મહત્વપૂર્ણ સમાચાર। જો કે હાલ ભાજપે વાપી મહાનગરપાલિકાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે। વાપી મહાનગરપાલિકાના 13 વોર્ડના 52 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે। જો કે હાલ વાપી મનપાના 13 વોર્ડના 52 ઉમેદવારોના નામ જાહેર થયા છે। મનપાના નવા ઉમેદવારોમાં અનેક નવા નામ જાહેર થયા હોવાના સમાચાર। ભાજપે વાપી મહાનગરપાલિકાના ઉમેદવારોની યાદી જાહેર કરી હોવાના સૌથી મહત્વપૂર્ણ સમાચાર। વાપી મનપાના 13 વોર્ડના 52 ઉમેદવારોના નામ હાલ જાહેર કરવામાં આવ્યા છે। મનપાના નવા ઉમેદવારોમાં અનેક નવા નામ પણ જાહેર થયા છે। ભાજપે વાપી મહાનગરપાલિકાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે વાપી મનપાના જો કે હાલ ઉમેદવારોના નામ જાહેર થયા છે। ત્યારે વધુ એક મહત્વપૂર્ણ સમાચાર। ભાજપે વલસાડ જિલ્લા પંચાયતના ઉમેદવારોના નામ પણ જાહેર કર્યા છે। જો કે હાલ જિલ્લા પંચાયતમાં 36 ઉમેદવારોના નામની જાહેરાત કરાઈ છે। વલસાડ તાલુકા પંચાયતના 32 ઉમેદવારોના નામ જાહેર। પારડી તાલુકા પંચાયત અને ઉમરગામ તાલુકા પંચાયતના ઉમેદવાર પણ જાહેર થયા છે। એક બાદ એક જે યાદીઓ જાહેર થઈ રહી છે તેમાં ભાજપે વધુ એક યાદી જાહેર કરી છે। જિલ્લા પંચાયતમાં 36 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે। વધુ વિગત સાથે અમારા સંવાદદાતા રીતેશ પટેલ લાઈવ જોડાઈ ગયા છે। જે રીતેશ, ભાજપ દ્વારા વધુ એક યાદી જાહેર કરવામાં આવી છે, કોને તક મળી છે અને કયા ચહેરાઓ કપાયા છે? જી ઉર્વિશ, સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા વિચાર વિમર્શ બાદ અનેક વિસ્તારોમાં જે છે તે ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવી હતી। ત્યારે ગઈકાલે સાંજે મોડી સાંજ સુધી ઉમેદવારો પોતાના નામની જાહેરાત થાય તેવી રાહ જોઈને બેઠા હતા। જો કે આજે વહેલી સવારથી પણ આજ આતુરતાથી રાહ જોવાઈ રહી હતી। ત્યારે આખરે હવે ભાજપ દ્વારા વાપી મહાનગરપાલિકા, ઉમરગામ નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના જે ઉમેદવારો છે તેમના નામની જાહેરાત કરવામાં આવી છે। ખાસ કરીને વાત કરીએ તો આ વખતે નવનિર્મિત વાપી મહાનગરપાલિકાની જે ચૂંટણી યોજાવાની છે તેને લઈને લોકોમાં ભારે ઉત્સાહ હતો, કારણ કે આ વખતે કોને ટિકિટ મળશે અને કોણ જૂના જોગીઓ છે તે કપાશે તેના પર સૌની નજર હતી। ત્યારે તેવામાં હાલ ભાજપ દ્વારા 13 જે વોર્ડ છે તેની 52 બેઠકો માટે ઉમેદવારોના નામોની જાહેરાત કરી દેવામાં આવી છે। અને ખાસ કરીને આ જે જાહેરાત કરવામાં આવી છે તેમાં મોટાભાગના નવા ચહેરાઓને તક આપવામાં આવી છે। સાથે જ જે જૂના જોગીઓ છે તેઓને પડતા મુકાયા છે। એટલે ક્યાંક ને ક્યાંક જે જાહેરાત થઈ છે તેના કારણે જે જૂના જોગીઓ પડતા મુકાયા છે તેમાં નારાજગી પણ હોઈ શકે છે અને આવનારા સમયમાં કદાચ અપક્ષ ઉમેદવારી થાય એવી પણ શક્યતાઓ જોવાઈ રહી છે। બીજી તરફ વાત કરીએ તો વલસાડ જે તાલુકા છે તેમાં વલસાડ તાલુકા પંચાયતની 6 તાલુકા પંચાયતો માટે પણ ભાજપ દ્વારા ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવી છે। સાથે જ વલસાડ જિલ્લા પંચાયતની એક બેઠક એટલે કે જિલ્લા પંચાયતની જે 32 બેઠકો છે તેના માટે પણ ભાજપ દ્વારા સત્તાવાર રીતે ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે અને આગામી સમયમાં તેઓ ફોર્મ ભરી શકશે। જી રીતેશ, કયા યુવા ચહેરાઓને તક મળી છે? જે રીતે ભાજપે સાયન્સ પ્રક્રિયા શરૂ કરી હતી ને તે દરમિયાનથી જ 300થી વધુ લોકોએ આ જે સાયન્સ પ્રક્રિયામાં ભાગ લીધો હતો અને મોટા પ્રમાણમાં જે યુવા ચહેરાઓ છે તે પણ ત્યાં સાયન્સ પ્રક્રિયામાં જોડાયા હતા। ખાસ કરીને આજે તમામ યુવાઓમાં નવા ચહેરાઓ સામે આવ્યા છે અને આ સાયન્સ પ્રક્રિયામાં જે જૂના જોગીઓ છે તે પણ ફોર્મ લઈને ત્યાં પહોંચ્યા હતા, પરંતુ ભાજપે નો રિપીટ થિયરી અને 3 ટર્મના જે ઉમેદવારો છે તે પ્રકારની જે રણનીતિ ઘડી હતી તેના જ કારણે જૂના જોગીઓના નામ કપાયા છે અને હાલ જે 13 નગરપાલિકા જે વોર્ડ છે તેની ચૂંટણી યોજાવાની છે તેનામાં મોટાભાગના નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે। જી રીતેશ, વાપી મહાનગરપાલિકાની શું સ્થિતિ છે? કોને કોને ટિકિટ આપવામાં આવી છે? જી, ખાસ કરીને વાત કરીએ તો વાપી મહાનગરપાલિકાની જ્યારથી ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી જ આ વખતે કોને ટિકિટ મળશે તેના પર સૌની નજર હતી અને જ્યારથી નામો જાહેર થવાની શરૂઆત થઈ છે ત્યારથી જ લોકોમાં એક ઉત્સાહ હતો અને ખાસ કરીને 13 વોર્ડની જ્યારે આ ચૂંટણી યોજાઈ રહી છે અને સૌપ્રથમ વોર્ડના જે ચૂંટણી આવી રહી છે ત્યારે કયા નવા ચહેરાઓને સ્થાન મળશે તેવી શક્યતાઓ લોકોમાં ચર્ચા હતી। ત્યારે ખાસ કરીને વાત કરીએ તો વાપી મહાનગરપાલિકાની હાલ જે જાહેરાત કરવામાં આવી છે તેમાં
વોર્ડ નંબર 1માં ભૂમિકાબેન પટેલ, ઉન્નતિ પટેલ, મયુરકુમાર પટેલ અને સાથે સંદીપભાઈ પટેલની નામની જાહેરાત કરવામાં છે. સાથે જ વોર્ડ નંબર 2 અંજનાબેન પટેલ, ઉષા ઢોલરિયા, યોગેશભાઈ પટેલ, કૌશિક પટેલ, આમ અનેક લોકો છે તેમના નામની જાહેરાત કરવામાં આવી છે. અને જે લોકોના નામની જાહેરાત થઈ છે તેના જ કારણે તેમના જે સમર્થકો છે તેમાં પણ ઉત્સાહનો માહોલ છે. અને બીજી તરફ વાત કરીએ તો ટૂંક સમયમાં જ્યારે અચાનક જ્યારે જાહેરાત થઈ છે ત્યારે કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ છે. અને આવતીકાલે જ્યારે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે ત્યારે વાંચતે ગાજતે જે ઉમેદવારોના જે નામોની જાહેરાત થઈ છે તેઓ ફોર્મ ભરશે. જી, જે રીતે વાપી મહાનગરપાલિકામાં એવા કયા નામો હતા જે ખૂબ ચર્ચાયા પરંતુ હાલ તેમના નામ જાહેર નથી થયા, તેમના નામનું પત્તું કપાયું છે? ખાસ કરીને વાત કરીએ તો વાપી નગરપાલિકામાં જે ચૂંટાયેલા અગાઉના જે પ્રતિનિધિઓ છે ને જે પ્રમુખ રહી ચૂક્યા છે તેઓ પણ આ સેન્સ પ્રક્રિયામાં દાવેદારી માટે પહોંચ્યા હતા. ખાસ કરીને વાત કરીએ તો ગત નગરપાલિકાની ચૂંટણીમાં ઉપપ્રમુખ રહી ચૂકેલા અને પ્રમુખ રહી ચૂકેલા અભય શાહની સાથે જે પ્રમુખ રહી ચૂકેલા કાશ્મીરા બેન છે તે પણ આ સેન્સ પ્રક્રિયામાં ભાજપની ટિકિટની દાવેદારી માટે પહોંચ્યા હતા. જો કે આ લોકોનું નામ લાંબા સમયથી ચર્ચામાં હતું પરંતુ ભાજપે ક્યાંક ને ક્યાંક આ વખતની ચૂંટણીમાં જે જૂના જોગીઓ છે તેમને રિપીટ નથી કર્યા અને નવા ચહેરાઓને તક આપી છે. જી, જે રીતે જે હાલ નામ જાહેર થયા છે તે બાદ જેમના પણ નામ જાહેર થયા છે તેમાં કેવો માહોલ છે, કાર્યકર્તાઓમાં કેટલો ઉત્સાહ છે? ચોક્કસથી વાત કરીએ તો વાપી મહાનગરપાલિકાની આ ચૂંટણી સૌ પ્રથમ આવી રહી છે અને આ ચૂંટણીમાં ઉમેદવારો જે દાવેદારો છે તે સેન્સ પ્રક્રિયામાં પહોંચ્યા હતા અને ચૂંટણી લડવા માટે લોકો ઉત્સુક છે. ત્યારે સૌ પ્રથમવાર આવેલી આ ચૂંટણીને લઈને તમામ પક્ષો એટલે કે ભાજપ, કોંગ્રેસ અને બીજી તરફ વાત કરીએ તો આમ આદમી પાર્ટી, આમ ત્રણેય પક્ષોમાં ઉત્સાહનો માહોલ છે અને તમામ દ્વારા પોતાના ઉમેદવારોના નામની જાહેરાતો પણ કરવામાં આવી છે. આજે જ્યારે ભાજપના ઉમેદવારોની નામોની જાહેરાત થઈ છે એટલે ચોક્કસથી કહી શકાય કે જે ઉમેદવારોના નામોની જાહેરાત થઈ છે તેમાં ઉત્સાહનો માહોલ છે. સાથે જ તેમના જે સમર્થકો છે તેમાં પણ ઉત્સાહનો માહોલ છે. એટલે આજે જ્યારે વિધિવત રીતે મહાનગરપાલિકાના જે ઉમેદવારોના નામની ભાજપ દ્વારા જાહેરાત કરી દેવામાં આવી છે ત્યારે હવે જે ઉમેદવારોના નામોની જાહેરાત લઈને કોકડું ગૂંચવાયું હતું તે આખરે હવે ઉકેલાયું છે અને નામોની જાહેરાત થતાં જે ઉમેદવારોમાં ખુશીનો માહોલ છે. જી, જે રીતે સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર.